બનાસકાંઠામાં બે જિલ્લાના વિભાજન બાદથી જ વિરોધના સૂર છેડાયા। એવામાં ભાભરના દિયોદર સર્કલથી ઓગળ જિલ્લાની માંગ સાથે મહારેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। થરાદ જિલ્લાના વિરોધમાં મહારેલીનું આયોજન કરાયું, પરંતુ આ રેલીને પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કેટલીક જગ્યાએ દુકાનો ખુલ્લી જોવા મળી। ઓગળ જિલ્લાની માંગ સાથે સ્થાનિકો આવેદનપત્ર આપી સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડશે। બનાસકાંઠાના વિભાજનને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં પણ ઓગળ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માગણી કરે છે અને થરાદ જિલ્લાનો બહુ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે ભાભરમાં જે રેલી યોજાઈ રહી છે તેમાં આપણે બે આગેવાનો પણ છે, એમની સાથે વાત કરીએ। વસરામજી, શું માગણી છે તમારી, કેમ રેલી કાઢવામાં આવી છે? આમ તો ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા છે, પણ બનાસકાંઠા જિલ્લો વસ્તીને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે। તેમાં હમણાં જ ગુજરાત સરકારે વિભાજન કરીને થરાદ જિલ્લો આપ્યો છે। થરાદ જિલ્લા સામે વાંધો નથી, પણ અમારે ભાભર તાલુકાને ઓગળ જિલ્લો બનાવવામાં આવે અને જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હાલના વડાપ્રધાન છે, તેમણે ઓગળ ખાતે ઓગળ ધામે આવેલા અને એમણે એમના પ્રવચનમાં અને વાત કરેલી કે ભવિષ્યમાં પણ સમય આવશે ઓગળ જિલ્લો બનશે, પણ હજુ આ સમય આવી ગયો છે તો ઓગળ જિલ્લો આપે તેવી ભાભરની જનતાની માગણી છે, ભાભર તાલુકાની। જે ઓગળ જિલ્લાની માગણી પણ કરી રહ્યા છે। આપણી સાથે એક બીજા આગેવાન છે, તેમની સાથે આપણે વાત કરીએ। કેમ તમારે થરાદ જિલ્લો પસંદ નથી અને તમારે ઓગળ જિલ્લો કરવાનું કારણ શું? અમારે વર્ષોથી પાલનપુર જ બધું લેવડ દેવડ અને કોઈ પણ અભ્યાસ માટે અને તમામ રીતે અનુકૂળ અમારે પાલનપુર છે વર્ષોથી, અને આ થરાદ અમારી આખી અવળી દિશા પડે છે, એ બાજુ અમારો કોઈ વ્યવહાર નથી, એમની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એટલે અમારે જે પણ અભ્યાસ માટે કે લેવડ દેવડ માટે કે સરકારી કામકાજો માટે અમારે પાલનપુર અનુકૂળ છે કે ભાભરને પાલનપુરમાં જ આવે અથવા ઓગળ જિલ્લો જાહેર કરે। તો ભાભર શહેર અને તાલુકાની માગણી છે કે ઓગળ જિલ્લો આપવામાં આવે, અમારે થરાદ તાલુકામાં જવું નથી। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર, બનાસકાંઠા।